કેમ છો વિદ્યાર્થી મિત્રો? આગળના લેક્ચરમાં આપણે અમુક ભૌતિક રાશિના પારિમાણિક સૂત્રો જોઈ લીધા. હવે આજના લેક્ચરમાં એ જ પારિમાણિક સૂત્રોનો ઉપયોગ કરીને બીજી ભૌતિક રાશિના પારિમાણિક સૂત્રો જોવાના છે. તો એમાં કયા કયા પારિમાણિક સૂત્રોનો સમાવેશ થશે તે જોઈએ. તો પહેલું છે સમતલ કોણ અને બીજું છે ઘનકોણ. બરાબર, આ બંને ભૌતિક રાશિ છે તે પરિમાણ રહિત છે. બરાબર, આ બંને ભૌતિક રાશિ કેવી છે? પરિમાણ રહિત. એટલે આના પારિમાણિક સૂત્રોમાં શું આવશે? પરિમાણ હશે જ નહીં. એટલે m0 l0 t0. તેવી જ રીતે ઘનકોણમાં પણ m0 l0 અને t0 નો સમાવેશ થશે. પછી એક બીજી ભૌતિક રાશિ આવે છે ઘનતા. કદાચ તમે આ વર્ડ સાંભળ્યો હશે. ઘનતા એટલે શું? તો એનું સૂત્ર તમને ખબર હોવું જોઈએ. દળ ભાગ્યા કદ. દળ ભાગ્યા કદ. આને શું કહેવાય છે? ઘનતા. બરાબર, તો દળનું પારિમાણિક સૂત્ર શું? m1 l0 t0. અને કદનું પારિમાણિક સૂત્ર આપણે કરેલું જ છે. કદનું પારિમાણિક સૂત્ર m0 l3 t0. તો ઘનતાનું પારિમાણિક સૂત્ર થશે m1, આ ઉપર જશે એટલે l -3 t0. આ થઈ ગયું ઘનતાનું પારિમાણિક સૂત્ર. જોઈ લો, આ સમતલ કોણ, ઘનકોણ અને ઘનતા થઈ ગઈ છે. હવે આપણે બીજી બે ભૌતિક રાશિ જોવાના છે જેના પારિમાણિક સૂત્ર તમારે હંમેશા યાદ રાખવા પડશે. જેવી રીતે બળનું યાદ રાખેલું હતું. બળનું પારિમાણિક સૂત્ર કયું હતું? તો બળનું પારિમાણિક સૂત્ર હતું m1 l1 t-2. બરાબર, તો એનો જ આપણે ઉપયોગ કરીશું ઊર્જા માટે. ઊર્જા, બરાબર, ઊર્જા. અને બીજું એક જોઈએ ઊર્જા અને કાર્ય. બંનેના પારિમાણિક સૂત્ર સેમ છે. જેટલું આપણે કાર્ય કરીએ, બરાબર, આ પેન છે, બરાબર, એને હું ઉપર ઉપાડું તો કાર્ય કરવું પડે અને એ કાર્યની ઊર્જા એટલે કે સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામે. એટલે કાર્ય અને ઊર્જાના પારિમાણિક સૂત્ર સરખા છે. તો કાર્યનું સૂત્ર W બરાબર F ઇન્ટુ અંતર D. આ યાદ રાખજો. કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. તો W નું પારિમાણિક સૂત્ર એટલે કે ઊર્જાનું પારિમાણિક સૂત્ર શું થશે? તો બળનું પારિમાણિક સૂત્ર શું? m1 l1 t-2 અને d અંતરનું શું થશે? l1 થઈ જશે ને. એટલે m1 l2 t-2 કાર્ય પારિમાણિક સૂત્ર કયું થઈ ગયું? હા, તે જ રીતના ઊર્જાનું પણ પારિમાણિક સૂત્ર શું થશે? તો m1 l2 t-2. યાદ રાખજો, આ ઘણું અગત્યનું છે. પછી આપણે એક બીજી ભૌતિક રાશિ જોવાના છે પાવર. પાવરનું વ્યાખ્યા, પાવરની વ્યાખ્યા તમે 9મા ધોરણમાં આવો વર્ડ આવેલો, કાર્ય કરવાના સમય દરને પાવર કહેવાય. કાર્ય કરવાના સમય દરને શું કહેવાય છે? પાવર. તો P W/T. કાર્ય કરવાનું સમય દર. તો અત્યારે જ કાર્યનું જોયું. કાર્યનું યાદ રાખી લેજો. બરાબર, બહુ જ અગત્યનું છે કાર્ય. જેવી રીતે બળનું યાદ રાખવાનું છે. બળનું કયું યાદ રાખવાનું છે? m1 l1 t-2. એવી જ રીતે કાર્યનું પણ યાદ રાખવાનું છે. m1 l2 t-2. m1 l2 t-2 કાર્યનું છે. ને નીચે સમય m0 l0 t1. તો પાવર નું શું થઈ જશે? પાવર
P ઇઝ ઇક્વલ ટુ m1 L2 T -2 ઉપરથી 1 -2 -1 એટલે -3. તો આ મળી ગયું પાવરનું પારિમાણિક સૂત્ર. કોનું મળી ગયું છે? પાવરનું પારિમાણિક સૂત્ર. હવે આપણે જોઈએ આવર્તકાળ. કોના વિશે વાત કરતા છે આપણે? આવર્તકાળ. આવર્તકાળ એટલે એક જાતનો સમય. શું? સમય. આવર્તકાળ T બરાબર m0 L0 T1. આવર્તકાળ એટલે m0 L0 T1. આ આવર્તકાળનું પારિમાણિક સૂત્ર છે ને એના પછી આવે આવૃત્તિ. કોણ આવશે? આવૃત્તિ. તો આવૃત્તિનું પારિમાણિક સૂત્ર F આપણ આવેલું 9th સ્ટાન્ડર્ડમાં. F આવૃત્તિ બરાબર. એકમ સમયમાં થતા ડોલનોની સંખ્યાને આવૃત્તિ કહેવાય. 1 સેકન્ડમાં થતા ડોલનોની સંખ્યા. અને એને આવર્તકાળ સાથેનો સંબંધ કયો છે? તો 1/t. આવર્તકાળની વ્યાખ્યા કઈ? તો એક દોલનને થવા માટે લાગતો સમય. ધોરણ 9 માં આ આવેલું હતું આવર્તકાળ. એવી જ રીતે આવૃત્તિ એટલે શું? તો 1 સેકન્ડમાં થતા ડોલનોની સંખ્યા, એને આવૃત્તિ કહેવાય. ને એક ડોલનને થવા માટે લાગતો સમય ને આવર્તકાળ કહેવાય. બરાબર. તો 1/0 L0 T1. આ ઉપર લેશું તો શું થઈ જશે? m0 L0 T-1. શું થશે? T-1. તો આ છે આવૃત્તિનું પારિમાણિક સૂત્ર. હવે એક અગત્યની રાશિ જોવાના છે જે, તો હવે આપણે ટોર્ક વિશે જોવાના છે. બરાબર. ટોર્ક. ટોર્ક એટલે બીજા સેમેસ્ટરમાં એક અગત્યની ભૌતિક રાશિ. બરાબર. ટોર્ક એટલે શું? તો જ્યારે પણ કોઈ પદાર્થ ચાક ગતિ કરે તો ત્યારે એના પર જે બળ લાગે છે એને આપણે ટોર્ક તરીકે ગણીશું. જેમ કે કોઈ પૈંડું ગોળ ફરે છે, પંખો ફરે છે. બરાબર. તો ત્યારે લાગતા બળને શું કહેવાય? ટોર્ક કહેવાય. બાણુને આપણે જોરથી બંધ કરીએ તો ત્યાં શું લાગે છે? ટોર્ક લાગે છે. તો ટોર્કનું એક સૂત્ર છે, ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ R into F or R cross F. બરાબર. R એટલે અંતર અને F એટલે બળ. પાછું આવ્યું બળ. તો R અંતર માટે શું લઈશું? m0 L1 T0. જ્યારે બળ માટે શું લઈશું? તો બળ માટે લઈશું m1 L1 T-2. તો શું થઈ જશે? જો ટોર્ક માટે m1 L2 T-2. તો આ છે ટોર્ક નું પારિમાણિક સૂત્ર. જો આપણે જોયું કાર્ય, તેનું પારિમાણિક સૂત્ર પણ આજે આવ્યું. ઊર્જા, એનું પારિમાણિક સૂત્ર પણ આજે આવ્યું. અને ટોર્કનું. એટલે આ યાદ રાખવા માટે સરળતા રહેશે. m1 L2 T-2. બરાબર. બીજી એક ભૌતિક રાશિ છે બળનો આઘાત. કઈ ભૌતિક રાશિ છે? બળનો આઘાત. બળનો આઘાત એટલે બળ લાગવાનો સમય. કેટલા સમય સુધી બળ લાગે એને બળનો આઘાત કહેવાય. ધારો કે કોઈ વસ્તુ પર હું બળ લગાવું છું તો એનો સમયગાળો કેટલો હશે? તેને શું કહેવાય? બળનો આઘાત. તો એનું સૂત્ર છે F ક્રોસ T. બળ ગુણ્યા સમય. પાછું બળ આવ્યું. જો તો બળનું પારિમાણિક સૂત્ર શું? m1 L1 T-2. અને સમય માટે m0 L0 T1. શું થઈ જશે? m1 L1 -2 + 1 T-2. તો બળના આઘાતનું પારિમાણિક સૂત્ર આ છે.
આવું જ સેમ ટુ સેમ પારિમાણિક સૂત્ર બીજી કઈ ભૌતિક રાશિનું છે જો વિચારો અને કેવો, બરાબર, મેસેજ લખીને કેવો કે આ જે છે m1 l1 t-1 એ કઈ ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર છે. તમે ચેનલ પર મેસેજ પણ કરી શકો. હવે નેક્સ્ટ છે, હવે અગત્યની ભૌતિક રાશિ આવવાની છે. જો હવે આપણે જોઈશું વિદ્યુત ભાર. કોના વિશે વાત કરવાના છે? વિદ્યુત ભાર અને વિદ્યુત પ્રવાહ. તો વિદ્યુત પ્રવાહ માટે આપણે શું લઈશું? તો વિદ્યુત પ્રવાહ માટે એક નવી જ સંજ્ઞાનો આપણે ઉલ્લેખ કરીશું, જે m0 l0 t0 અને એમ્પિયર છે, એટલે A1. વિદ્યુત પ્રવાહ માટે શું? m0 l0 t0 A1, જ્યાં A છે એ એમ્પિયર માટે યુઝ થાય છે. તો આના પરથી આપણે વિદ્યુત ભારનું એક સૂત્ર મળે છે. વિદ્યુત ભાર Q બરાબર I into T. I એટલે વિદ્યુત પ્રવાહ ને T એટલે સમય. તો I માટે A1 વપરાશે I માટે, અને સમય માટે શું? m0 l0 t1. તો Q નું પારિમાણિક સૂત્ર શું થઈ ગયું? જો m0 l0 t1 e1, આ છે વિદ્યુત ભારનું પારિમાણિક સૂત્ર. હવે વિદ્યુત સ્થિતિમાન એક ભૌતિક રાશિ છે. કઈ? વિદ્યુત સ્થિતિમાન. બરાબર. જો કેટલી બધી ભૌતિક રાશિના પારિમાણિક સૂત્ર આજે પણ જોઈ લીધા છે આપણે, બરાબર. તો એ તમારે યાદ રાખવાના છે. પ્રેક્ટિસ કરો, મેક્સિમમ પ્રેક્ટિસ કરો અને યાદ રાખો કઈ ટ્રીક થી યાદ રહી, બરાબર, એ પણ તમારે જોવાનું છે. તો આપણે અત્યારે વાત કરવાના છે વિદ્યુત સ્થિતિમાન. આ વર્ડ 10મા ધોરણમાં તમારો આવી ગયેલો છે, વિદ્યુત સ્થિતિમાન, અને એની સંજ્ઞા છે V. કઈ સંજ્ઞા છે? V. બરાબર. તો વિદ્યુત સ્થિતિમાન પરથી ઘણા બધા સૂત્રો મળશે. તો વિદ્યુત સ્થિતિમાન એટલે શું? એકમ વિદ્યુત ભાર પર કરવું પડતું કાર્ય, અથવા તો એકમ વિદ્યુત ભારને અનંત અંતરેથી કોઈ વિદ્યુત ક્ષેત્રમાં લાવવા માટે કરવું પડતું કાર્ય. તો W/Q, કાર્ય ભાગ્યા વિદ્યુત ભાર. તો કાર્યનું શું છે પારિમાણિક સૂત્ર? m1 l2 t-2. આ તમને કીધું છે, યાદ જ રાખવું પડશે. અને Q એટલે અત્યારે જોયું વિદ્યુત ભાર માટે A1 T1. તો V નું પારિમાણિક સૂત્ર થઈ જશે m1 - 0 1 2 - 0 2 -2 -1, that is -3, અને A -1. આ છે વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર. જોઈ લેવો ધ્યાનથી, બરાબર. વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર કયું થાય છે? તો m1 l2 t-3 A -1. બરાબર. આ છે વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર. હવે એક બીજી ભૌતિક રાશિ છે, બરાબર. એ ભૌતિક રાશિ કઈ? બરાબર. તો કેપેસિટન્સ, જે ધોરણ 12 માં આવશે. કેપેસિટર એવું નામ સાંભળેલું? પંખામાં યુઝ થાય, બરાબર. તો એના જેવું જ કેપેસિટન્સ, બરાબર. C is equal to Q/V. આ પારિમાણિક સૂત્ર છે. તો Q નું પારિમાણિક સૂત્ર તો તમને ખબર જ છે, m0 l0 t1 a1. અને V નું પારિમાણિક સૂત્ર મેં અત્યારે જ કરાવ્યું છે. V એટલે વિદ્યુત સ્થિતિમાન, બરાબર. તો આનો ઉપયોગ કરીને C નું પારિમાણિક સૂત્ર તમારે શોધવાનું છે અને મને કહેવાનું છે, બરાબર.
હોમવર્કમાં આ છે કેપેસિટન્સનું પારિમાણિક સૂત્ર, બરાબર. હવે બે જે પારિમાણિક સૂત્રો છે છેલ્લા બે, હવે પછીના જે બે પારિમાણિક સૂત્રો છે એ કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ આવે છે. તો ગુરુત્વાકર્ષણનો, બરાબર, અચળાંક g એનું પારિમાણિક સૂત્ર શોધીએ તો F બરાબર g m1 m2 upon r2. આ પારિમાણિક સૂત્ર છે, અથવા તો આ બળ છે, બળનું સૂત્ર છે. તો તમારે કોનું પારિમાણિક સૂત્ર શોધવાનું છે? g નું. g ને કરતા બનાવીએ તો શું થશે? જો F into r2 upon m1 m2. ધ્યાનથી જોજો. g બરાબર બળનું પારિમાણિક સૂત્ર શું? તો બળનું પારિમાણિક સૂત્ર તો ઘણીવાર જોયું છે આપણે, m1 l1 t - 2 અને r2 એટલે અંતરનો વર્ગ. m0 વર્ગ છે એટલે અહીંયા 2 લખી દેવો ને t0, બરાબર. દળનું પારિમાણિક સૂત્ર શું? m1 l0 t0 અને અહીંયા m1 l0 t0 બંને માટે. તો હવે આને સોલ્વ કરીએ તો કઈ રીતે થશે? જો તો g નું પારિમાણિક સૂત્ર મળશે આપણને m1 plus 0 1 ઉપરનું જ અત્યારે જોઈએ છે, 1 plus 2 l2 minus 2 plus 0. નીચે શું થશે? m1 plus 1 2 l0. તો g નું પારિમાણિક સૂત્ર આપણને મળી જાય m1 minus 2 એટલે -1 l2 અને t minus 2. આ છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક જે અચળાંક છે એનું પારિમાણિક સૂત્ર. કયું જોવા મળે છે? m-1 l2 ને સોરી અહીંયા કઈક મિસ્ટેક થઈ છે. જો l1 અને અહીંયા 2, તો અહીંયા આપણને 3 મળશે. તો અહીંયા પણ કેટલા થશે? m-1 l3 t minus 2. આ છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંકનું પારિમાણિક સૂત્ર. હવે આના જેવો જ એક બીજો પારિમાણિક સૂત્ર છે કુલમ્બનો અચળાંક. કોનો? કુલમ્બના અચળાંકનું પારિમાણિક સૂત્ર. તો કુલમ્બનું જે બળનું વિદ્યુત બળ છે એનું સૂત્ર છે F બરાબર K Q1 Q2 upon r2. બરાબર. તો K ને જો કરતા બનાવીએ તો F into r2 છેદમાં Q1 Q2 થશે. તો બળનું પારિમાણિક સૂત્ર પાછું આવ્યું, જો લખેલું છે સાઈડ પર, m1 l1 t - 2 અને ડાયરેક્ટ r2 m0 l1 પણ સ્ક્વેર છે એટલે l2 ને t0 ડાયરેક્ટ આપણે l2 લખીએ. શું લખીએ? l2. q1 નું પારિમાણિક સૂત્ર છે m0 l0 t1 a1. તો હું લખું a1 t1 ડાયરેક્ટ લખું છું. તો k બરાબર શું થઈ જશે? ઉપર જો m1 1 plus 2 3 t minus 2, નીચે a2 t2. અને સોલ્વ કરીએ. 1 છે એટલે m1 જ રવા દઈએ, l3 જ રવા દઈએ. અહીંયા -2, આ 2 છે ઉપર જાય તો -2 એટલે t raised to -4 and a raised to -2. બરાબર. તો આ છે કુલમ્બના અચળાંકનું પારિમાણિક સૂત્ર. ધ્યાનથી જોઈ લેજો. બરાબર. ઘણીવાર આ પૂછાઈ શકે છે કુલમ્બનો અચળાંક અને